નમસ્કાર, નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સપનું સ્વાગત છે. આજે આપણે કમ્પ્યુટર એમસીક્યુની સિરીઝ કે જે 450+ પીવાયક્યુ બેઝ આધારિત છે તે સિરીઝમાંથી 20 મહત્વના પ્રશ્નો જોશું. અને મિત્રો, તમને તો ખ્યાલ જ છે કે જીએસઆરટીસીની વાત કરીએ તો જીએસઆરટીસીમાં કમ્પ્યુટરના 20 માર્ક. તો આજનો લેક્ચર તમારા માટે મહત્વનો છે. તેમજ સીસીઈની અંદર પણ કમ્પ્યુટરના તો પ્રશ્નો પૂછવાના જ છે. તો વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને હા મિત્રો, વિડીયોને માં હું તમને એક કે બે ક્વેશ્ચન પૂછીશ, તેનો તમારે કોમેન્ટ પણ કરવાનો રહેશે. તો આજનો પ્રશ્ન છે, કમ્પ્યુટર નેટવર્કમાં RARPનું પૂરું નામ જણાવો. તો RARPનું પૂરું નામની વાત કરીએ તો અહીંયા RARPનું પૂરું નામ થશે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલ. હવે આ પ્રોટોકોલ ખાસ શેના માટે વપરાય છે? તો મિત્રો, આપણે કોઈ પણ કમ્પ્યુટર કે લેપટોપ કે પછી આપણો મોબાઈલ, એટલે કે કોઈ ઇન્ટરનેટ સાથે કોઈ ડિવાઇસ કનેક્ટેડ છે, તો એ ડિવાઇસનું પોતાનું પણ એડ્રેસ હોય છે. જે એડ્રેસને આપણે કહીએ છીએ ફિઝિકલ એડ્રેસ. શું એડ્રેસ? અને એને કમ્પ્યુટરની ભાષાની વાત કરીએ તો તેને મેક એડ્રેસ તરીકે પણ કહેવાય છે. અને આ જ મેક એડ્રેસ પરથી આઈપી એડ્રેસ સર્ચ કરવાનું, એટલે કે આ કમ્પ્યુટર છે તેના મેક એડ્રેસ પરથી જો આપણે તેને કયા આઈપીનો ઉપયોગ કર્યો છે, ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ કર્યો છે, તો તે જાણવા માટે રિવર્સ એડ્રેસ રિઝોલ્યુશન પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. આ પહેલાં મિત્રો, આપણે લેક્ચર નંબર 1ની અંદર 2 પ્રોટોકોલ જોયા છે. તો તે તમે મને કોમેન્ટમાં જણાવજો તે કયા પ્રોટોકોલ હતા. ત્યારબાદનો પ્રશ્ન છે, રિસ્કનું પૂરું નામ જણાવો. રિસ્કનું પૂરું નામ, તો સૌપ્રથમ રિસ્ક શું છે? રિસ્ક એ એક એવી વસ્તુ છે કે કમ્પ્યુટરની અંદર પ્રોસેસર હોય. બરોબર છે મિત્રો? આવું પ્રોસેસર તમે ઘણીવાર જોયેલું હશે. આ પિન ડાયાગ્રામ હોય ને આવી રીતે એનું ઉપર લખેલું હોય ઇન્ટેલ કંપનીનું નામ ને પ્રોસેસર, જેમ કે આપણે કહીએ i7. રેડી? તો આ પ્રોસેસર છે એ કયા આર્કિટેક્ચર ઉપર બનેલું છે? આર્કિટેક્ચર. અને આર્કિટેક્ચર છે ને, તેનો એક ટાઈપ છે રિસ્ક, કે જે એકદમ ઝડપી, નાની અને મર્યાદિત ઇન્સ્ટ્રક્શન સેટ હોય. મર્યાદિત ઇન્સ્ટ્રક્શન કે જેને તમે કમાન્ડ પણ કહી શકો, તેના ઉપર કામ કરે છે. તેના પર કામ કરે. તો આશા રાખું છું રિસ્ક એટલે શું તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે તેનું ફૂલ ફોર્મની વાત કરીએ તો તેનું ફૂલ ફોર્મ થશે આર એટલે રિડ્યુસ્ડ, આઈ એટલે ઇન્સ્ટ્રક્શન, એસ એટલે સેટ અને કમ્પ્યુટર એટલે કે રિસ્ક એટલે રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કમ્પ્યુટર. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યુ એક વિશાળ નેટવર્ક. ખાસ મિત્રો, અહીંયા એક શબ્દ મૂકેલો છે વિશાળ. ખાસ વિશાળ નેટવર્ક છે કે જે બીજા નેટવર્ક ડિવાઇસ સાથે જોડાયેલ હોય અને એક કરતાં વધારે બિલ્ડિંગનું જોડાણ કરે છે. મિત્રો, અહીંયા ખાસ બિલ્ડિંગો વચ્ચેનું જોડાણોની વાત કરેલી છે. એટલે કે આ બિલ્ડિંગ આની સાથે, આ બિલ્ડિંગ આની સાથે, આ બિલ્ડિંગ આની સાથે, આ બધી બિલ્ડિંગ એકબીજા સાથે જોડાયેલી છે ઇન્ટરનેટ થ્રુ. તો આ ટાઈપનું જે ઇન્ટરનેટ છે તે કયા નામથી ઓળખાશે? તો અહીંયા મિત્રો કન્ફ્યુઝન થશે, જેમ કે લોકલ એરિયા નેટવર્ક, વાયરલેસ નેટવર્ક તો નહીં આવે, એ કન્ફ્યુઝન નહીં થાય. એક મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક અને એક વાઇડ એરિયા નેટવર્ક્સ. આમાંથી તમારે કોઈ પણ એક જવાબ આપવાનો છે. અને કન્ફ્યુઝન ક્યાં જોવા મળશે? તમે સીધો ઓપ્શન કરશો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કે પછી લોકલ એરિયા નેટવર્ક, પણ અહીંયા વિશાળ શબ્દ આપેલો છે, જેના આધારે તમારે શું આવશે જવાબ? તો કે વાઇડ એરિયા નેટવર્ક. આ ખાસ ધ્યાન મિત્રો રાખજો. વાઇડ એરિયા નેટવર્ક એક કે એક કરતાં વધારે શહેરોને જોડવા માટેનું નેટવર્ક છે. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યુ ડિવાઇસ ઇનપુટ ઉપકરણ છે? ડિવાઇસ આપેલા છે માઉસ, બીજું ઓપ્શન છે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર અને ત્રીજો ઓપ્શન છે ટ્રેક બોલ. તો માઉસ તો આપને ખ્યાલ જ છે, એક પોઇન્ટિંગ અને ઇનપુટ ડિવાઇસ છે. ઓપ્ટિકલ કેરેક્ટર રીડર એટલે એ ખાસ QR કોડને તમે સ્કેન કરો છો તેના માટે હોય છે, તો તે પણ એક ઇનપુટ ડિવાઇસ જ છે. અને ટ્રેક બોલ એ એક માઉસ ટાઈપનું જ ડિવાઇસ છે, જે પોઇન્ટિંગ ડિવાઇસ છે. તો અહીંયા ત્રણેય ઇનપુટ ડિવાઇસ આપને આપેલા છે. તો અહીંયા ઓપ્શન આવશે ડી. સાચો જવાબ શું આવશે? ડી. 1, 2 અને 3. મિત્રો, કોમેન્ટ કરતા રહેજો. વિડીયો કેવો લાગે છે એ પણ જણાવજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી હો મિત્રો. હા, ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન, ઇનબોક્સમાં આવેલ
ઈમેલનો જવાબ આપવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? આપણે લેક્ચર નંબર 1ની અંદર આ પ્રશ્ન બહુ ડિટેલમાં જોયેલો હતો કે ઈમેલ તમને આવેલો છે અને જેણે તમને મોકલેલો છે એટલે કે મોકલનાર વ્યક્તિ હોય તેને જ તમારે જવાબ આપવો છે, તો તમે શું કરશો? રિપ્લાય. અને કોઈ ત્રીજા પર્સનને તમારે મોકલવો છે, ત્રીજા વ્યક્તિને, તો તમે એ જ ઈમેલને શું કરશો? ફોરવર્ડ. તો અહીંયા શું કીધું છે? ઈમેલનો જવાબ આપવા માટે, એટલે કે મોકલનાર વ્યક્તિને જ તમારે જવાબ આપવાનો છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે લેન અને વેન વચ્ચેનો મુખ્ય તફાવત કઈ બાબતનો હોય છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે કમ્પ્યુટર્સ ના હોય, જોડાણ પણ ના હોય, અંતર. હા, અંતર હોઈ શકે. શું કામ? કારણ કે અંતર છે તો આપણે લેનની વાત કરીએ તો લેન એ શું છે? લોકલ એરિયા નેટવર્ક છે. એટલે કે ત્યાં મિનિમમ ડિસ્ટન્સ સાથે આપણે નેટવર્ક કનેક્શન જોવા મળે છે. જ્યારે વેનની વાત કરીએ તો વેન શું છે? વાઇડ એરિયા નેટવર્ક. અને અહીંયા તે એક કે એક કરતાં વધારે શહેરો કે પછી દેશ કે પછી આખી દુનિયાને કનેક્ટ કરવા માટે આપણે વેનનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જો ડિસ્ટન્સનો જે છે ખેલ છે કેનો છે? અંતરનો છે. અને તેના આધારે જ લેન, વેન, મેન આ બધા નેટવર્કના ટાઈપ આપણે જોયેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે માઉસ કયા પ્રકારનું ડિવાઇસ છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે પ્રોસેસિંગ, પોઇન્ટિંગ, ઇનપુટ અને સ્ટોરેજ. જો હવે અહીંયા ખાસ જોવાની બાબત એ છે બી અને સી ઓપ્શન. બીમાં પોઇન્ટિંગ છે તો તમને એ પણ થશે કે માઉસ છે એ પોઇન્ટિંગ ડિવાઇસ છે. બરોબર ને? અને માઉસ જોવા જઈએ તો ઓપ્શન સી એટલે કે ઇનપુટ ડિવાઇસ છે. તો જો તમને કન્ફ્યુઝન હોય તો ખાસ કહી દઉં, પોઇન્ટિંગ ડિવાઇસ ખરું, પણ કમ્પ્યુટરની ભાષાની વાત કરીએ તો કમ્પ્યુટરની અંદર માઉસ શું છે? એક ઇનપુટ ડિવાઇસ છે. એટલે જ્યારે પણ તમને આવી રીતે બંને ઓપ્શન આપેલા હોય પોઇન્ટિંગ અને ઇનપુટ, તો સૌપ્રથમ તમારે ઇનપુટ ઓપ્શન જ સિલેક્ટ કરવાનો રહેશે, જેથી કરીને અહીંયા આન્સર આવશે ઓપ્શન સી. ત્યારબાદનો પ્રશ્ન છે સૌ પ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? તો તેનો સાચો આન્સર છે ટિમ બર્નર્સ-લીએ. ટિમ બર્નર્સ-લી નામના વ્યક્તિએ ઈસવીસન 1990માં સૌ પ્રથમ વેબ બ્રાઉઝર બનાવ્યું હતું અને જેનું નામ જ એને આપેલું હતું વર્લ્ડ વાઇડ વેબ. પણ પાછળથી કન્ફ્યુઝન એટલે કે આપણે વર્લ્ડ વાઇડ વેબ www. લખીએ છીએ તેની સાથે કન્ફ્યુઝન ના થાય તો તેનું નામ તેને બદલીને શું કર્યું હતું? નેક્સસ કર્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે ડિલીટ કરેલા ઈમેલ ક્યાં જાય છે? તો ડિલીટ કરેલા મેલ હંમેશને માટે ટ્રેસમાં જાય છે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમે રિસાયકલી બિન ના કરતા. રિસાયકલી બિન એ શું છે? કમ્પ્યુટરની અંદર કોઈ ફાઇલને તમે ડિલીટ કરો છો, કમ્પ્યુટર ફાઇલને ડિલીટ કરો છો તો તે રિસાયકલી બિનમાં જાય છે. પણ જો તમે કોઈ ઈમેલ છે એને ડિલીટ કરો છો, જેમ કે યાહૂ, ગૂગલ, આ બધા આપણી પાસે ઈમેલના ડોમેન છે, તેના ઈમેલ હોય તેને તમે ડિલીટ કરો છો તો તે સૌપ્રથમ 30 દિવસ માટે, ખાસ કેટલા દિવસ માટે આ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે, 30 દિવસ માટે તે ક્યાં જતા રહે છે? બિન કે જંક? જંક નહીં, સોરી મિત્રો, બિન કે પછી ટ્રેસ. આ બેમાંથી કોઈ પણ એક ફોલ્ડરની અંદર તે જતા રહે છે. યાહૂ હોય છે તો ત્યાં બિન ઓપ્શન જોવા મળે છે, ગૂગલની અંદર ટ્રેસ જોવા મળે છે. એટલે કે અલગ અલગ ડોમેનની અંદર તમને અલગ અલગ નામ જોવા મળે, આઈધર બિન જોવા મળે, આઈધર ટ્રેસ. પણ કોઈ પણ મેલને તમે ડિલીટ કરો તો સૌ પ્રથમ તે ક્યાં જતો રહે છે? બિન કે ટ્રેસમાં. અને ત્યાં પણ કેટલા દિવસ સુધી રહે છે? 30 દિવસ સુધી રહે છે. અને 30 દિવસ બાદ તે ઓટોમેટિક ત્યાંથી ડિલીટ થઈ જાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે ફાઇલને અપલોડ કે ડાઉનલોડ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે? પાછો પ્રોટોકોલ આવ્યો. આપણે થોડીક વાર પહેલાં જ એક પ્રોટોકોલ જોઈ લીધો હતો, નામ તેનું કોમેન્ટ કરજો. હવે આપણે જોઈએ ફાઇલને ડાઉનલોડ કે અપલોડ કરવા માટે. એટલે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ ફાઇલ તમારે આઈધર અપલોડ કરવી છે
આઈધર એને ડાઉનલોડ કરવી છે. તો આ પ્રોસેસ કરવા માટે કયા પ્રોટોકોલનો ઉપયોગ થાય છે? તો તેના માટે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ એટલે કે FTP, જો તેનું શોર્ટ ફોર્મ કહીએ તો FTP પ્રોટોકોલનો ઉપયોગ થાય છે. અને આ પ્રોટોકોલ ખાસ ફાઇલ ડાઉનલોડ અને અપલોડ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલો છે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો છે તે જરૂર કોમેન્ટ કરજો અને JSRTC એવો શબ્દ પણ લખી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે તમે JSRTCની તૈયારી કરી રહ્યા છો. ત્યારબાદનો પ્રશ્ન છે, સ્ક્રીન સેવર માટે ઓછામાં ઓછો કેટલો સમય સેટ કરી શકાય છે? સ્ક્રીન સેવર, પહેલાં તો સ્ક્રીન સેવર એ શું? સ્ક્રીન સેવર એટલે કંઈ નહીં, તમે કમ્પ્યુટરનો ઉપયોગ કરો છો અને કમ્પ્યુટરને તમારે થોડાક સમય માટે ઉપયોગમાં નથી પણ કમ્પ્યુટર ચાલુ છે, તો પાવર સેવર માટે, શેના માટે? પાવર સેવર માટે સ્ક્રીન સેવર એટલે આ સ્ક્રીન હોય છે એ ટૂંકમાં આઈધર ઓફ થઈ જાય કે આઈધર તેના ઉપર અલગ અલગ ચિત્ર ડિસ્પ્લે થવા માંડે, તો તેના માટે મિનિમમ કેટલો સમય તમે રાખી શકો, એટલે કે મિનિમમ કેટલા સમય માટે તમે કમ્પ્યુટરનો ઉપયોગ નથી કરતા તો તે સ્ક્રીન સેવર ઓટોમેટિક પોતાએ ચાલુ થઈ જાય. તો તેનો સાચો જવાબ છે 1 મિનિટ, એટલે 1 મિનિટ તમે સેટ કરી શકો. ત્યારબાદનો પ્રશ્ન છે, MS વર્ડમાં પેજ સેટઅપના માર્જિન હેઠળનો કયો વિકલ્પ જોવા મળતો નથી? આપણે માર્જિનનો આના પહેલાંના વિડીયોમાં પણ જોયેલો છે એક ક્વેશ્ચન, કે માર્જિન માટે શોર્ટ કી કઈ હતી તે તમે મને કોમેન્ટ કરજો. હવે અહીંયા માર્જિન હેઠળનો વિકલ્પ કયો જોવા મળતો નથી? તો માર્જિન એટલે શું? આપણે કમ્પ્યુટરની કોઈ ડોક્યુમેન્ટ ફાઇલ છે તેમાં લખાણ લખવાનું ચાલુ કરીએ છીએ, તો શરૂઆતમાં કે તેની પાછળ કે તેની નીચેની બાજુ કે તેની ડાબી બાજુ, આ બાજુ આપણે કોઈ પણ એને જગ્યા આપણે મૂકીને લખવાની શરૂઆત કરવી છે, તો તેને આપણે માર્જિન આપ્યું કહેવાય. તો માર્જિન માટે આપણે લેફ્ટ, રાઈટ, ટોપ, બોટમ એવી રીતે કહી શકીએ, પણ એક એવું ના કહીએ કે મારે જગ્યા મૂકીને લખવું છે. એટલે કે સેન્ટરનો ઓપ્શન શેના માટે હોય? તો કે પેજને અલાઇન કરવા માટે, આપણે જે લખાણ કરીએ છીએ એને સેન્ટરમાં અલાઇન કરવા માટે ઉપયોગ થાય છે, પણ માર્જિન માટે નહીં. તો અહીંયા સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી. જ્યારે કે લેફ્ટ, રાઈટ અને ટોપ કેના માટે ઉપયોગ થાય છે? માર્જિન સેટઅપ માટે ઉપયોગ થાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતમાં સુપર કમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો કે સૌપ્રથમ સુપર કમ્પ્યુટર બનાવ્યું કોને હતું? તો કે ડૉક્ટર વિજય પાંડુરંગ ભાટકરના માર્ગદર્શન હેઠળ ભારતનું સર્વપ્રથમ સ્વદેશી સુપર કમ્પ્યુટર, ખાસ સ્વદેશી એટલે ભારતે પોતે જ નિર્માણ કરેલું સુપર કમ્પ્યુટર, કે જેનું નામ શું આપવામાં આવ્યું હતું? પરમ 8000. પરમ 800 નહીં મિત્રો, પરમ 8000. અને તેને બનાવવામાં ક્યારે આવ્યું હતું? તો કે 1991માં. અહીંથી તમને 3 ક્વેશ્ચન બને છે. એક તો કે કમ્પ્યુટરના પિતા કોણ છે? તો કે તેનો સાચો જવાબ આવશે વિજય ભાટકર. શું કામ? કારણ કે તેના જ નેતૃત્વ હેઠળ સૌપ્રથમ સ્વદેશી સુપર કમ્પ્યુટર બનાવવામાં આવ્યું હતું. અને એનું નામ શું આપવામાં આવ્યું હતું? તો કે પરમ 8000 એટલે કે પરમ 8000. અને ક્યારે બનાવવામાં આવ્યું હતું પૂછવામાં આવે તો કે 1991માં. તો વિજય પાંડુરંગ ભાટકરના આ જ ફાળા બદલ તેમને કમ્પ્યુટર એટલે કે સુપર કમ્પ્યુટરના પિતા તરીકે ભારતમાં ઓળખાય છે. ડિલીટ કરેલી ફાઇલ ક્યાં જાય છે? આ પ્રશ્ન ખાસ થોડીક વાર પહેલા મેલનો પ્રશ્ન હતો, કન્ફ્યુઝન કરવા માટે આવા પ્રશ્નો પૂછાતા જ રહેતા હોય છે. મેલ ડિલીટ કરીએ તો ક્યાં જાય? બિન કે ટ્રેશ નામના ફોલ્ડરમાં. જ્યારે કમ્પ્યુટરની કોઈ પણ ફાઇલને તમે ડિલીટ કરો તો ક્યાં જાય? મેં ત્યારે બતાવેલું હતું. ક્યાં જાય? તો કે રિસાયકલિંગ બિનની અંદર. મિત્રો, બરોબર છે ને? કેવો લાગે છે વિડીયો જણાવજો. ત્યારબાદનો પ્રશ્ન છે, MS વર્ડમાં પેજને આડું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલાં તો પેજ છે, માઇક્રોસોફ્ટ ઓફિસમાં આપણે ડોક્યુમેન્ટ ખોલ્યું તો આ પેજ છે, એને આડું દર્શાવવું હોય તો એના માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ? લેન્ડસ્કેપ. કયો ઉપયોગ કરીએ છીએ? લેન્ડસ્કેપ. અને ઊભું કરવું હોય તો આ આડા માટે લેન્ડસ્કેપ. તો એવી જ રીતે ઊભું આપણે દર્શાવવું તો કયું કહીએ છીએ? આપણે એને પોર્ટ્રેટ કહીએ છીએ. તો આ ક્વેશ્ચન બંને રીતે પૂછાઈ શકે. ઊભું દર્શાવવું હોય તો પોર્ટ્રેટ અને આડું દર્શાવવું હોય તો લેન્ડસ્કેપ. તો અહીંયા સાચો જવાબ શું આવશે? આડું દર્શાવવા માટે લેન્ડસ્કેપ એટલે કે ઓપ્શન એ. ત્યારબાદનો પ્રશ્ન છે, પર્સનલ કમ્પ્યુટર અને સ્માર્ટફોનનું વર્ણસંકર સ્વરૂપ એટલે કે
ડેસ્કટોપ અને મોબાઈલ આ બંનેનું હાઇબ્રિડ વર્ઝન કયું છે? તો કે આપણે એવું હાઇબ્રિડ વર્ઝન એટલે કે એવું વર્ઝન કે જે મોબાઈલ તરીકે પણ કામ કરી શકે અને કમ્પ્યુટર તરીકે પણ કામ કરી શકે. તો એનો સાચો આન્સર શું આવશે? ટેબ્લેટ. કારણ કે ટેબ્લેટની ડિસ્પ્લે મોબાઈલ કરતાં મોટી હોય છે અને લેપટોપ કરતાં નાની હોય છે, અને ટેબ્લેટ મોબાઈલનું પણ કામ કરી શકે છે અને એક ખાસ તો આપણા કમ્પ્યુટરને લગતા કામ પણ કરી શકે છે. તો સાચો જવાબ આવશે અહીંયા ડી ઓપ્શન ટેબ્લેટ. ત્યારબાદનો પ્રશ્ન છે, વેબસાઇટના પ્રકાર એવા બ્લોક શબ્દને કયા શબ્દ ઉપરથી તારવવામાં આવ્યો છે? તો મિત્રો, જ્યારે શરૂઆતમાં ઇન્ટરનેટ આવ્યું ને ત્યારે રોજિંદા જે કામ કરતા હતા તેને આપણે ડાયરી લખીએ છીએ ને, ડાયરી, એવી જ રીતે ઇન્ટરનેટ ઉપર ડાયરી લખતા હતા, જેને શું કહેતા હતા? વેબલોગ. શું કહેતા હતા? વેબલોગ. જે પાછળથી આપણે તેને શું કહીએ છીએ? બ્લોગ કહીએ છીએ. શું કહીએ છીએ? બ્લોગ. જે ધીમે ધીમે પ્રચલિત થયું અને તેનું નામ થઈ ગયું વેબલોગ. અહીંયા વેબમાંથી બી લીધેલો છે અને પાછળથી લોગ લીધેલો છે, એટલે બ્લોગ. તો સાચો આન્સર આવશે વેબલોગ. ત્યારબાદ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની કઈ છે? વિપ્રો, IBM, TCS કે HCL? તો સૌપ્રથમ ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની કઈ છે? તો કે જવાબ આવશે TCS. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું ડિઝાઇનિંગ સોફ્ટવેર નથી? કેડ. તો કેડ એક એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટેનું સોફ્ટવેર છે? તો કે હા, ડ્રોઈંગ માટેનું જ છે. મેટલેબ. તો કે એક મેથેમેટિકલ કમ્પ્યુટેશન માટેનું છે. એના માટે મેથેમેટિક ઇક્વેશન ને એ બધું હોય ને, તેના કમ્પ્યુટેશન માટેનો સોફ્ટવેર છે. એ ડિઝાઇનિંગ માટેનો નથી, તો અહીંયા એ નથી. ત્યારબાદ ઇલ્યુસ્ટ્રેટર ગ્રાફિક્સ ડિઝાઇન માટેનો છે, તો ડ્રોઈંગ માટેનો જ કહેવાય. કોરલ ડ્રો તો અગેન તે ગ્રાફિક્સ માટેનો છે. તો અહીંયા સાચો આન્સર કયો છે? બી મેટલેબ, કે જે એક ડિઝાઇનિંગ સોફ્ટવેર નથી, મેથેમેટિકલ સોફ્ટવેર છે. ત્યારબાદનો પ્રશ્ન છે, સૌ પ્રથમ ભારતીય સુપર કમ્પ્યુટરનું નામ શું છે? થોડીક વાર પહેલા જ કીધું હતું ને મિત્રો કે અલગ અલગ રીતે પૂછાઈ શકે. જેમ કે અહીંયા જ પૂછાયું છે કે સૌ પ્રથમ ભારતીય સુપર કમ્પ્યુટરનું નામ શું છે? તો આપને ખ્યાલ જ હોવો જોઈએ પરમ, અને પાછળના ડિજિટે તમને ખ્યાલ જ હોવો જોઈએ. ક્યાં છે? 8000. અને એ કોના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું હતું? તો કે વિજય પાંડુરંગ ભાટકરના નેતૃત્વ હેઠળ બનાવવામાં આવ્યું હતું. અને કઈ કંપની દ્વારા જો બનાવવામાં આવેલું હોય તો તેનો આન્સર આવશે સીડેક કંપની દ્વારા. અને ક્યારે? તો કે 1991માં. તો મિત્રો, આજનો વિડીયો લેક્ચર કેવો લાગ્યો તે જરૂર જણાવજો અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.